અત્યારે ફરી પાછું આ નાપાક પાકિસ્તાન ચર્ચામાં આવ્યું છે. એના માટે બે કારણો છે. પહેલું કારણ છે ડ્રોન્સ, જ્યારે બીજું કારણ છે એક ઝેરીલો ઓડિયો રેકોર્ડિંગ. આતંકની ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટરનું આ ઓડિયો રેકોર્ડિંગ છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરની આ વાત છે. આ નામ તમે વારંવાર સાંભળતા હશો. તેનું નવું ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સૌથી પહેલાં તમે આ રેકોર્ડિંગને સાંભળો. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं. ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे. तरह तरह की सिफारिशें कराते हैं. ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है. तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा. ये चलेंगे इंशाअल्लाह. મસૂદ અઝહરે દાવો કર્યો છે કે તેની પાસે હજારોની સંખ્યામાં સુસાઇડ બોમ્બર્સ છે અને તેઓ ભારત પર હુમલો કરવા માટે ઉતાવળા બન્યા છે. આ ક્લિપની સાથે બીજો એક વિડીયો ઓનલાઈન ફરતો થયો છે જેમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરી દેખાય છે. આ વિડીયોમાં આતંકવાદી દાવો કરી રહ્યો છે કે ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર પાર પાડીને પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા ત્યારે સૈનિકોની અંતિમ વિધિમાં હાજર રહેવા માટે પાકિસ્તાનની આર્મીએ તેને સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું. આ વિડીયો અને ઓડિયોને આઈએસઆઈના પાડેલા લોકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા ટેલિગ્રામ અને એક્સ પર એવી રીતે પીરસવામાં આવી રહ્યો છે જાણે કોઈ મોટી સિદ્ધિ મેળવવામાં આવી હોય. મસૂદ અઝહરનો ઓડિયો અને આ કસૂરીનો વિડીયો કંઈ મનોરંજન માટે નથી. આ તો આતંકવાદી સંગઠનોને ફરીથી બેઠા કરવાની, એમને ફરીથી લોન્ચ કરવાની એક ગંદી કોશિશ છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતના સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબાની આતંકી ફેક્ટરીઓ પર બુલડોઝર ફેરવ્યા હતા જ્યાં મોતના સોદાગરો તૈયાર કરવામાં આવતા હતા. ઓપરેશન સિંદૂરની સીધી અસર આતંકવાદી બનવા માંગતા લોકોના મનોબળ પર થઈ. એટલે જ તેમના મનોબળને મજબૂત કરવા માટે જ આ ઓડિયો અને વિડીયોનો ખેલ ખેલાઈ રહ્યો છે. કસૂરી તો એક સ્કૂલમાં ઊભો રહીને ઝેર રોકતો હતો. જે સ્કૂલમાં બાળકોના હાથમાં કલમ અને પુસ્તકો હોવા જોઈએ ત્યાં આતંકવાદી સેંકડો વિદ્યાર્થીઓને હાજરીમાં નફરતનું ભાષણ આપી રહ્યો હતો.